પાવાગઢનું સ્ટેશન છે, આવી ગયા અહીંયા પાવાગઢ. નીચે છે હજી તો પાવાગઢના ડુંગર ની હેઠે આગળ આપણે ચડવાની શરૂઆત કરવાની છે. વિડીયો મારો જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અહીંયા પાવાગઢના બસ સ્ટેશનમાં છે હેઠે. અહીંયા અત્યારે વરસાદ સારું થઈ ગયો, જો વરસાદ શરૂ છે ને આ લોકો છે ને આ જાત્રા જ આવેલા છે, એ રાજપરા છે. આ અમારે બોલેરો આ લઈને અમે આવ્યા. આ બધા અમારા માણસો, ઘરની ફેમિલી. પાવાગઢનું રેલ સ્ટેશન છે, ઓલું બસ સ્ટેશન, સોરી પાવાગઢનું બસ સ્ટેશન. આ બસ સ્ટેશન છે એટલે કે એસટી બસ સ્ટેન્ડ છે, સરકારી. અહીંથી આપણે સરકારી બસ પણ મળી જાય અને ઇકો ગાડી પણ મળી જાય. દોસ્તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો પાવાગઢનું ઓલું બસ સ્ટેશન છે, રેલ સ્ટેશન નહીં હો, સોરી. પાવાગઢનું બસ સ્ટેશન છે. હવે અહીંથી આપણે પહાડ ઉપર ચડવાનું છે દોસ્તો. હવે આ પહાડ ઉપર ચડીશું ત્યારે આપણે આ વિડીયો બનાવવાનું પાછું શરૂઆત કરીશું. અત્યારે આપણે પાવાગઢના બસ સ્ટેશનની અંદર આવેલા છે. દોસ્તો પાવાગઢના ડુંગરાના અહીંયા પગી જાય, ડુંગરો ચડવાની શરૂઆત કરી દીધી. આમને ભગત બેઠા. હરિકૃષ્ણ ડુંગરો ચડે લો. દોસ્તો પાવાગઢનો ડુંગરાના પગથિયા ચડીએ. હવે અડધો ચડ્યા. દોસ્તો અહીંથી આ પગથિયા હજી ચડવાની શરૂઆત જ છે. આપણે હાલતા થાય મંદિરો દેખાય. હાલો બાબા માણસ બધા જો દોસ્તો બધી વયા ગયા. કોણ છે રખાય નહીં. પકડી લેવાય.
જો નજારો જો દોસ્તો બસ હા ભાઈ લે બધું આવી જો અહીંયા વિભા અહીંયા દોસ્તો જો અહીંથી શરૂઆત છે સડે છે બધા જો ડુંગરો જો હા હે? જો અહીંયા પૂરો ખાતો અહીંયા ઉપર અડધે ડુંગરે ચડીએ ને તો ચોકડી જવું આવે નહીં જો હા ભાઈ નીચે આગળ તમને બતાવું નજારો જુઓ કેવો નજારો દેખાય જો ખાલી અડધો પહાડ છે તોય જુઓ આ બધું લીપું આવે આ તે બધું જુઓ અહીંયા જો વાતાવરણ વરસાદ જેવું છે હા હા આપણે જો હાઈલા જ થાય આમ જો ડુંગરો તો સડી આપણે માતાજી પૂગી જાવ ને જબરદસ્ત પાવાગઢનો ડુંગર સડવાની શરૂઆત સડી છે હો અરે કા ઉતરી જાવ આવી જીવન ઉતરી જાવ જો આમ જો અહીં જો જરી આમ જો માં બેઠા
હિંમત હારતા નહીં હો. રમવાનું છે રમવાનું આપણે વસ્તુ ખેલી જવું ને એવું ને તાવાની સરકી દેવા નારિયેળ તો નથી લીધા ને વાદળા છે ઈ તમે કેમ બીજો ફરી લગાવો ને તો દેખાય હા ભાઈ થોડું કઈ દેખાશે આ પાછી કાઢે પાછો પીડ્યો હોય આ ભળી ગયો ગરમ ગરમ બાજુ બાજુમાં હાલો હાલો દર્શન નહીં કરતા હા
આ તો આટલું નહીં આવે તો ભાઈ જરીક જાણે બધો કરા છે વેરી કીધું આખો થાર કર્યો હોય કે બનાવી દે ધરાવી દે તેથી માથે ગયા હતા દર્શન કરી આવ્યા એ તો જો વાસકન બસ કા ભરીને લેવા આ સૈડા ની બસ એવી સેડા હવે એ આપણે લઈ લઉં બસ વખતે બધું છે આપણી દોસ્તો આ પાવાગઢનું મંદિર છે માતાજીનું ને
આ ડુંગરાની માથે જ છે અત્યારે. જો અહીંથી સામું મંદિર દેખાય, હેઠા ઉતરી ગયા દર્શન કરીને માતાજીના દર્શન કરીને. અત્યારે અહીંયા વરસાદને ચાલુ છે એટલે આમાં માતાજીનું મંદિર તો વાદળા હોય ને ત્યારે દેખાય, બરોબર છે. એટલે આપણે થોડાક જ હેઠા ઉતરી ગયા પગથિયા. બાકી તો આ માતાજીનું મંદિર ને અહીંયા કથા કરવા આવ્યા હતા, પણ કથા આપણને કરવા દીધી નહીં અહીંયા માતાજીની મંદિરે. એટલે હવે આપણે નીચે પાછા જવાના છે. મહાકાળીનું મંદિર જો હવે આમ વરસાદ સારું છે એટલે આમાં કઈ દેખાય નહીં દોસ્તો. મિત્રો મારા વાલા દોસ્તો, આ જો આપણે હવે અત્યારે તો અહીંયા તળાવ દેખાતું બંધ થઈ ગયું, બાકી તો અહીંયા ગધા વિભા જો. ને વરસાદ તો સખત ચાલુ છે જુઓ. મહાકાળી માના દર્શન કરવા આવ્યા હતા પાવાગઢ. મિત્રો દોસ્તો મારા વાલા ભાઈઓ, આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમાં આ ઓલા બે ગધા આગળ જાય જો. દોસ્તો આ પાવાગઢનું જમવાનું ભોજનનું છે ને આ પાવાગઢની ઉપર આવેલું છે માતાજીના મંદિરની બાજુમાં. પણ આ છે ભોજન સમારોહ છે. જમવા મહેરબાની કરીને તમારે 20 રૂપિયામાં જમવાનું હોય અહીંયા, પણ મહેરબાની કરીને તમે જમવા જાઓ તો વધુ ઘટું વધારતા નહીં, નકર તો 500 રૂપિયા નહીં તો દેવા પડશે. કેમ કે મેં તો આગળ ચૂકવ્યા છે, અહીંયા વધ્યું છે એટલે, બરાબર. એટલે ખવાય એટલું જ લેવા માટે લેવાનું, મહેરબાની કરીને. ભગવાન મંગલાય તનો હારે પુષ્પમ દ્રવ્યામિ માલ્યાધનમ દ્રવ્યામિ સુગંધિમ દ્રવ્યામિ. ओम वेदाय गुंजामि श्याम वेदाय गुंजामि रोग वेदाय गुंजामि स्थूल वेदाय गुंजामि. गणेशमाला मंदिर गुरुआ बकरे गुंज महाकाय सूर्यकोटि संवरः निर्विघ्नं कर्मं देवां देवकीश्वरमानन्दं मंगलं भगवान विष्णुमंगलाय तनो हारे. पुष्पं द्रव्यां माल्याधिनं द्रव्यामि सुगन्धिनं द्रव्यामि. पुष्पं द्रव्यां माल्याधिनं द्रव्यामि सुगन्धिनं द्रव्यामि. 5 पल्वं द्रव्यामि. 5 पान મૂકી દેવાના, 5 પાન મૂકી દેવાના ભાઈ. ओम गुलालशम सुभासंद्रम नानाविधिवर्गम नालियम. ओम अबिलम द्रव्याम गुलालम द्रव्याम कुमकुम ईश्वरमानंदम भद्रकुंड महावीर्य सूर्यकोटि समंगरम निर्विघ्नं करणं देवं जगदीश परमानंदम. पुष्पं द्रव्यामि माल्याधिनं द्रव्यामि सुगन्धिनं द्रव्यामि. उपनिप्रबिलं गुलाल सिंदूर रसी पुष्पकराजन पुष्पं द्रव्यां माल्याधिनं द्रव्यामि. नाना हाथ में दोस्तों अहियाँ कथा अत्यारे शुरू है. આપણે આરતી શરૂ છે અત્યારે, બરોબર. આ ડુંગરાની માતાજીનું મંદિર છે, એની નીચે
2 ઘોડી ઉતરતા છે. પણ અહીંયા તો માતાજીને કાંઈ ના તો કાંઈ પ્રસાદ બરસાદ બનાવવા દે નહીં, પણ આ તો એકાબીજાને લાગવે કરીને અહીંયા પ્રસાદ બનાવ્યો. પણ મહેરબાની કરીને કથા બથા કોઈ વસ્તુ કરવા આવો તો અહીંયા તમે મહેરબાની બનાવીને લાવવાનું. બાકી અહીંયા કાંઈ તમારે જવારવાનું જ, બાકી બીજું કંઈ અહીંયા બનાવવા કાંઈ નહીં દે. કેમ કે મિત્રો અમે જો આ લોકો અત્યારે છે ને એ મવાના છે ને અમે છે ઉના તાલુકાના ખજુદરા ગામના. તો અમે એટલે હેરાન થયા છે કે સવારના 6 વાગ્યાના પ્રસાદ બનાવવા હાટું થઈ અને કેટલી જગ્યાએ ફર્યા, પણ કોઈ અહીંયા બનાવવા દેતું નથી. એમ મંદિરે બનાવવા દેતા નથી, એમ મંદિરે ઊભા દેતા નથી. પણ મહેરબાની કરીને તમે કોઈ પણ અહીંયા આવો તો જો આ તો અમે તો આવી રીતે આ રાજુલા મોવાવાળા ભાઈ હતા એટલે અમારે સેટિંગ થઈ ગયું. પણ તમારે જો કોઈ ગોર દાદાઈ લાવ્યા ન હોય તો કોઈ સેટિંગ થાય જ નહીં. એટલે તમે માનતા કીડી હોય તો અહીંયા તમે કઈ ના કરી નાખવાની, પણ અહીંયા નહીં આવતા. હા, પ્રસાદ બનાવી નથી લઈને આવો મોટા ભાઈ. એટલે જો અમે તો અત્યારે અહીંયા આવી વરસાદની હાલત છે, પોઝિશન એવી છે વીક તોય પહાડની ઉપર છે. તો આ તો જો અહીંયા આવા ઓલા પોઝિશનમાં બેઠા છે. બાકી તો જો એ માતાજીથી અડધી ઘોડી ઉતરીએ ને પછી અડધે છે આવી રીતનું કર્યું. બરાબર. હવે કથા માતાજીની મેનીલી હતી અને ઓલા ભાઈ આવ્યા એને કાંક માતાજીની કથા ને એવું હતું એટલે એ બિચારા કઈ 6 વાગ્યાના હેરાન થતા હતા. પછી અત્યારે જો અહીંયા આવી રીતની ગોઠવણી થઈ ગઈ એટલે પછી કથાનો માલિક અહીં દુકાનવાળા ભાઈ છે ના પ્રસાદ બનાવવાનો કોન્ટેક્ટ કર્યો એટલે દુકાનવાળા ભાઈ બહુ સારા હતા. હાથ પકડી લે દોસ્તો. જો આવી રીતના અહીંયા વાદળા છે અને પહાડ ડુંગરાની માથે પાવાગઢના ડુંગરા માથે આવી રીતની પોઝિશન છે. જુઓ કોઈ જાતનું કોઈ જગ્યાએ દેખાતું નથી, એટલું વાતાવરણ બગડેલું છે. અને ચોમાસાના ટેમમાં જો આવી જ રીતે હોય ત્યારે નજીક માણસો છે ને તો એ પણ એવી રીતના દેખાય છે કે આમ નજીક આપણે આમ આગળ તો કોઈ વસ્તુ દેખાતું જ નથી. જેમ આગળ હાલતા જઈએ ને એવી રીતનું બતાતું જાય. જો આમ જુઓ આપણે સામે કથા વાંચે ને સાંભળીએ. બરોબર, આવી પોઝિશન છે. પોઝિશન છે ભાઈ જો ડુંગરાની માથે. બરોબર, એની માથે આ તળાવ છે. જો પહાડ અને માતાજીના મંદિરની નજીક જ. અહીંથી આ તળાવ દેખાય આ પાવાગઢના ડુંગરાની માથે જ છે. હવે આપણે ઉતરવાની શરૂઆત કરી દીધી. ઉતારવાનું ધ્યાન દેતા છે. હાવ આવી રીતનું છે પાવાગઢ. આ બધા રમી કટા કરવા ગયા હતા, આમ હાલા રહી. હવે બધા કોઈ કઈ ને કઈ નક્કી નથી. છૂટક બધા હાલા આવ્યા. અને આપણી ફેમિલી છે દોસ્તો. હવે આપણે પાવાગઢનો ડુંગરો ઉતરવાની શરૂઆત કરી દીધી. બરોબર, ધીમે ધીમે ઉતરા જાય. ધીમે ઉતરવાનું શરૂ કરી દીધી. પગથિયા હજી દોઢ કલાક જેવું થઈ જાય છે. આ બધી દુકાનો સાઈડમાં
આવી રીતનો નજારો છે અહીંયા પાવાગઢના ડુંગરેથી ઉતરવામાં. જુઓ બનાવે છે નામ લખીને એવી જવાની દુકાન છે અહીંયા. બાકી તો અહીંયા બધી જ વસ્તુ મળી જાય. આ છોકરાઓ તમારી હારે હોય જો. હા એ કીધે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીધે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોજો. પાવાગઢનો વ્યૂ તરાવ છે જો. જો આ સાઈડમાં ગાડી મળી નથી દૂધિયો તરાવ છે. હવે આપણે આ બધા હેલા જાય ડુંગરો ઉતરવાની શરૂઆત કરી દીધી. જુઓ આ લિફ્ટનું છે. લિફ્ટના થાંભલા. બાકી તો અહીંયા દુકાનો ને બધું છે જ. જુઓ પણ અત્યારે ભાઈ એવું ભયંકર વરસાદ એવું છે ને કે એનું કોઈ લિમિટ જ નથી. બરોબર. કેમ કે વરસાદ એવું જ છે ને આમાં નજીક પણ માણસને જ દેખાતા. આમ જો આવી રીતે છે ઉતરવાનું દોસ્તો. જો કેટલું બધી ખતરનાક ઇલાકો. જો એ દોડમાં એટલે દોડમાં જો તો ખરી કેવી રીતે ઉતરવાનું. જો હે અહીંયા ભગત હોતું હોય. અમારે દીકરીને બધી ખબર છે. હોય ભગત હોય ને બેન. હા જો અહીંયા તો ભગત હોય. અહીંયા તો બહુ જો બગીચા ઉતરવામાં ભગત બેઠે કાં બેન. દોસ્તો આપણે હવે ઉતરી ગયા ડુંગરો ચડીને. અત્યારે લગભગ તો કેટલા વાગ્યા કઈ ખ્યાલ નહીં, 4:30 ની આરે થઈ જાય, પણ ઉતરી ગયા આપણે.
અહીંયા છે, અહીંયા બધા પેલા ઉતરી જાય અમારા ટીમ માણસ બધા. જો હવે